નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું 12મા ધોરણના પરિણામના રિગાર્ડિંગ, એટલે કે 12મા ધોરણનો જે રિઝલ્ટ છે એ કોમર્સ અને સાયન્સ સ્ટ્રીમનો જે રિઝલ્ટ છે ક્યારે આવશે. ઓકે, સૌથી પહેલાં તો સાયન્સનો જે રિઝલ્ટ છે અનાઉન્સ થઈ ગયું છે મિત્રો. આજના વિડીયોમાં હું સાયન્સનો જે રિઝલ્ટ છે એ અનાઉન્સ થઈ ગયું છે, કેવી રીતના ચેક કરવાનું છે એ પણ હું તમને જણાવીશ, અને કોમર્સનો જે રિઝલ્ટ છે એ ક્યારે આવશે મિત્રો. જો તમારી સ્ક્રીન સામે તમે જોઈ રહ્યા છો કે ભાઈ અહીંયા લખેલું છે, ચલો હું વાંચીને જણાવી દઉં. આ અમારી વેબસાઇટ નથી, આ આપણે સૌથી મોટી વેબસાઇટ છે જેના ઉપર બધી ઇન્ફોર્મેશન રિયલ મળે છે. ઓકે, GSEB will announce the class 10 and class 12th result between 7 and 15 May 2024 at first result of commerce streams will be released at the website. ઓકે, તો અહીંયા લખેલું છે કે જે 10મા અને 12મા ધોરણનું જે રિઝલ્ટ છે એ 7 મેથી 15 મેના વચમાં જે રિઝલ્ટ છે એ જાહેર થશે મિત્રો. તો તમને જરાય ટેન્શન લેવાની જરૂર નથી. કોમર્સ સ્ટ્રીમવાળાનો રિઝલ્ટ તો આપણે આવશે, હું તમને જણાવી દઈશ હમણાં એ વેબસાઇટ ઉપર જઈને, કેમ કે GSEB ઓફિશિયલ અનાઉન્સમેન્ટ આપી દીધી છે ડેટની. આ લોકોને અત્યાર સુધી ડેટની ખબર નથી, પણ GSEB એમના ચેનલ ઉપર રિઝલ્ટ ડેટ આપી દીધી છે. ઓકે, ચલો હવે તમારે શું કરવું પડશે? સાયન્સ અને કોમર્સને બંને રિઝલ્ટ ડેટ જોવા માટે શું કરવું પડશે? નોર્મલ ગૂગલ ઉપર જવાનું છે, ત્યાં સર્ચ કરવાનું છે સ્ટડી વિલેજ મિત્રો. સ્ટડી વિલેજ ઉપર સર્ચ કરીને સ્ટડી વિલેજની વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી એક નવો પેજ તમારી સ્ક્રીન સામે ઓપન થશે. આવી રીતના ઓપન થયા પછી આવી રીતે નીચેની તમારે સ્કોર કરવાનું છે. સ્કોર કર્યા પછી અહીંયા લખીને આવશે ગુજરાત 12th રિઝલ્ટ 2024. આજે ઇંગ્લિશમાં લખેલું છે, એને ક્લિક કરવાનું છે. ક્લિક કરીને પછી નીચેની તમે સ્કોર કરો. હા તો મિત્રો, આવી રીતે પછી નીચેની તમે સ્કોર કરવાનું છે મિત્રો. અહીંયા લખીને આવેલું છે કે જે સાયન્સવાળા સ્ટુડન્ટનું જે રિઝલ્ટ છે આજે 10 વાગ્યા સવારે 10 વાગ્યા 8 મેના દિવસે રિઝલ્ટ જાહેર થઈ જશે મિત્રો. અને 10 તો વાગી ગયા છે ઓલરેડી, તમારે જાહેર થઈ ગયું છે રિઝલ્ટ. અને કોમર્સ અને આર્ટ્સવાળાનું જે રિઝલ્ટ છે એ 12 મેના દિવસે સવારે 10 વાગ્યા જે રિઝલ્ટ છે એ જાહેર થઈ જશે. તો મિત્રો ફાઇનલી આ ન્યૂઝ આવી રહી છે GSEBની ઓફિશિયલ વેબસાઇટની તરફથી, તો તમે ટ્રસ્ટ કરી શકો છો. આના ઉપર બધું ઇન્ફોર્મેશન તમને રિયલ મળી રહી છે. અહીંયા 12 મેના દિવસે કોમર્સવાળાનું અને 8 મેના દિવસે સાયન્સવાળાનું જે રિઝલ્ટ છે એ જાહેર થઈ જશે મિત્રો. તો જરાય ટેન્શન ના લેતા મિત્રો, રિઝલ્ટ ચેક કરવા માટે તમારે શું કરવું પડશે? નોર્મલ ગૂગલ પર સ્ટડી વિલેજ સર્ચ કરવાનું છે અને ફટાફટ રિઝલ્ટ જે રિઝલ્ટ જાહેર થઈ ગયું છે એ જોઈ લેવાનું છે. તો મળીએ નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી મિત્રો ધન્યવાદ. તમારા મિત્રો સાથે જરૂરથી વિડીયો શેર કરજો, કેમ કે ઓફિશિયલ અનાઉન્સમેન્ટ છે. અને તમને ટ્રસ્ટ ના હોય ને સાયન્સવાળા મિત્રોને, સ્ટુડન્ટ્સને, તો એમને વિડીયો એક ન્યૂઝ આવી છે, શું કહેવાય, હા, ટીવીમાં જે ન્યૂઝ આવી છે એ પણ અમે અપલોડ કરી છે કે ભાઈ ન્યૂઝ આવી છે, તો એ અપલોડ કરી છે કે ભાઈ આજના દિવસે જે રિઝલ્ટ છે એ જાહેર થઈ જશે સાયન્સવાળાનું. ઓકે, અને ગુજકેટનું પણ જે રિઝલ્ટ છે એ જાહેર થઈ જશે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો ધન્યવાદ. ઓલ ધ બેસ્ટ ફોર યોર રિઝલ્ટ્સ. અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા.